આજે અમે આઈસ્ક્રીમ ની એડ કરવા આવ્યા, પણ આઈસ્ક્રીમ ખાધા પછી જે થયું તે કોઈ વિચાર્યું પણ નહીં હોય. અસલામુ આલેકુમ. આજનો મિની વ્લોગ 324 સવારના 11:15 વાગી ગયા. હું નાઈ ધોઈ કપડા પહેરી અત્તર લગાવી તૈયાર થઈને સાથે માયક પણ લઈ લીધું. પછી સોક્સ પહેરવાના બાકી હતું તો ઘરમાં જ સોક્સ પહેરી લીધા. ઘરની લાઈટ બંધ કરીને આવી ગયો બહાર. બ્લેક પનીને વ્યવસ્થિત સાફ કરીને એને ઘરની બહાર કાઢીને આવી ગયો ચોકમાં. અને મહેંદીભાઈ પણ હાથમાં ગરમા ગરમ પાટો બાંધીને આવી ગયા ચોકમાં. પછી અમે નીકળી ગયા એડ શૂટ કરવા માટે પહોંચી ગયા શોપ પર. ના ભાઈએ તો એક બોટલમાં કોકોનટ નું ઓરિજિનલ નારિયેલ પાણી પીવડાવીને સ્વાગત કર્યું. પછી અમે એક આઉટડોર નું શૂટ કરવા આવ્યા, જે અમારે તડકામાં રહીને શૂટ કરવાનું હતું. અને આઉટડોર નું શૂટ પતાવીને ઇન્ડોર નું શૂટ માટે આવ્યો ને એમાં પણ આઈસ્ક્રીમ નો ડેમો ટેસ્ટ કર્યો તો એની તો વાત જ જવા દ્યો. અને ભાઈએ મને અને મહેંદીભાઈ ને સ્પેશિયલ ઘર માટે આઈસ્ક્રીમ આપ્યું, તે બદલ ભાઈ નો ખૂબ ખૂબ આભાર. પછી એડનું બધું કામકાજ પતાવી નીકળ્યો ઘર તરફ પહોંચી ગયો. ઘરે ત્યાં જોહર ની નમાઝ નો ટાઈમ થયો તો ઘરેથી ટોપી લઈને આવી ગયો. મસ્જિદે હુજુ કરવાનું બાકી હતું તો હુજુ કરી પાણી પીને દુઆ પડી લીધી. જમણો પગ મસ્જિદમાં દાખલ કરી એતેકાફની દુઆ પડી. જોહર ની નમાઝ પડીને આવી ગયો મસ્જિદ ની બહાર. ઘરે પૂજ્યો તો જમવાનું તૈયાર જ હતું ને અમારી સાથે અમારા બિલાડાને પણ ભૂખ લાગી છે. અને હવે ખાસ આવા જ મિની વ્લોગ જોવા માટે આ આઈડી ને ફોલો પણ કરી નાખજો.